રાજદીપસિંહનો કોલ હતો કે આ રીતે એક પરિવારને જરૂર છે, તો આપણે એમની વિઝિટ કરવા આવ્યા છીએ. એક બા છે, એમના વાઈફ છે, અને તમારા હસબન્ડ એક્સપાયર થઈ ગયા? કેટલો ટાઈમ થયો? 8 વર્ષ જેવું થયું. એમ તમે કંઈ કામ કરવા એવું કંઈ જાવ છો ગામમાં? તમારા છોકરા છે? બાબુ છે. શું કરે છે? ભણે છે? કયા ધોરણમાં ભણે? 8મા ધોરણમાં ભણે છે. બરાબર. તમારું નામ શું બા? કપૂરબા. તો આપણે આ પરિવારની મુલાકાતે આવ્યા હતા. એમના હસબન્ડને એક્સપાયર થઈ 8 વર્ષ થઈ ગયા. એમને આ તમે મકાન જુઓ છો કે આપણે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં બનાવેલું છે, અને એમને આ રીતે જરૂર હતી. તો આપણે કેસર ફાઉન્ડેશન તરફથી રાશન કીટ આપી એમને મદદ કરીશું. તો તમે પણ તમારો જન્મદિવસ હોય, એનિવર્સરી, પુણ્યતિથિ હોય તો આવી રાશન કીટ આપી જરૂરિયાતમંદ પરિવારને મદદ કરશો. તો તમને દર મહિને આ રીતે રાશન કીટ આપવામાં આવશે કેસર ફાઉન્ડેશન તરફથી. બરાબર. જ્યાં સુધી તમારો છોકરો નોકરી ના લાગે, ભણી એના પગ ઉપર ઊભો ના થાય ત્યાં સુધી. બરાબર. હા, છોકરો તમારો સરકારી શાળામાં ભણે છે? ગામમાં ભણે? એને ભણાવજો હો. પણ એને ચોપડાની જરૂર હોય, બેગની જરૂર હોય તો અમે આપીશું, પણ એને ભણાવજો. બરાબર. બેબીની જવાબદારી મેં લીધી હતી. અને બેબીને બી હજી ભણવું હોય તો ભણાવજો. આપણો જે એનો ખર્ચ હા તે ચોપડા છે, બેગો છે, બીજું હતું કોઈ કપડાં છે, એ બધું પૂરું કરીશું. હા, મેં કીધું હતું ભાઈ કે એમના બેબીને તમારે ટ્યુશન જે રખાય દર મહિને તમારે ટ્યુશનનો ખર્ચો થાય મને કહી દેજો, હું આપી દઈશ. તમે બેબીને થઈ રહેશે ને આટલું મહિનો બા કરિયાણું? ચાલો, જય શ્રી કૃષ્ણ. રજા લઈએ. હા.